Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture we have discussed about the definition of auditing. Auditing ની વ્યાખ્યાઓ વિશેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. આજના લેક્ચરમાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓડિટિંગ એટલે કે ઓડિટિંગના લક્ષણો વિશે ચર્ચા કરીશું. From the study of different definition of auditing, the main characteristics of auditing can be summarized as follow. તો કે ભાઈ ડેફિનેશનની ચર્ચા કર્યા પછી ફ્રોમ ધ સ્ટડિંગ ઓફ ડેફિનેશન ઓફ ઓડિટિંગ એટલે કે ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ ઓડિટિંગની વ્યાખ્યાઓની ચર્ચા કર્યા પછી ઓડિટિંગના મેઇન લક્ષણો વિશેની ચર્ચા છે આપણે આજે કરવાના છીએ. ઓડિટ ઇઝ ધ એક્ઝામિનેશન ઓફ રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન. એક્ઝામિનેશન એટલે ચકાસણી, રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન એટલે કે નોંધાયેલા હિસાબો, ટ્રાન્ઝેક્શન એટલે શું? વ્યવહારો. ઓડિટ છે એ તમારા નોંધાયેલા હિસાબોની ચકાસણી કરવા માટેનું એક કાર્ય કરે છે. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક શું થાય? એક્ઝામિનેશન ઓફ રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન. ધંધામાં નોંધાયેલા વ્યવહારોની તપાસ કરવા માટેનું કાર્ય ઓડિટિંગનું છે. બીજું, સચ એક્ઝામિનેશન ઇઝ કન્ડક્ટેડ વિથ ધ હેલ્પ ઓફ વાઉચર, એવિડન્સ, ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લાનેશન. તો કે ભાઈ એક્ઝામિનેશન એટલે કે ચકાસણી, કન્ડક્ટેડ એટલે કે હાથ ધરવું. ઓડિટિંગની ચકાસણી છે એ કયા માહિતીના હેલ્પથી, કઈ માહિતીની મદદથી આપણે કરીએ છીએ? તો પેલું વાઉચર એટલે શું થાય? રસીદો. એવિડન્સ એટલે પુરાવાઓ. ઇન્ફોર્મેશન એટલે માહિતી અને એક્સપ્લાનેશન એટલે સમજૂતી. તમે જે કાંઈ પણ વ્યવહારો કર્યા છે તે વ્યવહારોના આધારે ચોક્કસ વાઉચરોની મદદથી, ચોક્કસ એવિડન્સ પુરાવાઓની મદદથી, ઇન્ફોર્મેશન એટલે માહિતીની મદદથી અને માહિતીની સમજૂતીના આધારે આ ચકાસણી છે એ કરવામાં આવે છે. ઓડિટિંગની ચકાસણી છે એ હાથ ધરવામાં આવે છે. સચ એક્ઝામિનેશન ઇઝ કન્ડક્ટેડ વિથ ધ હેલ્પ ઓફ વાઉચર, એવિડન્સ, ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લાનેશન. એટલે કે ધંધામાં હિસાબોની ચકાસણી માટે વાઉચર, એવિડન્સ અને ઇન્ફોર્મેશનની મદદથી ઓડિટિંગનું ચકાસણી છે, ઓડિટિંગમાં હિસાબોની ચકાસણી છે એ કરવામાં આવે છે. ત્રીજું છે, such examination is conducted on the basis of those voucher and evidence which are used for writing the books of account and recording various transaction. શું કહે છે કે સચ એક્ઝામિનેશન આવા પ્રકારની ચકાસણી કન્ડક્ટેડ એટલે કે હાથ ધરવામાં આવે છે ઓન ધ બેઝિસ ઓફ, શેના આધારે? તો કે ભાઈ તે બધા વાઉચરો એટલે કે રસીદો અને પુરાવાઓ કે જે વિચ આર યુઝડ ફોર રાઇટિંગ ધ બુક્સ ઓફ અકાઉન્ટ કે જે તમે તમારા ધંધાના હિસાબી ચોપડાઓ લખવા માટે ઉપયોગમાં લીધા હોય. એટલે કે ધંધામાં પાકા સરવૈયું, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, આ દરેક ખાતાઓ બનાવતી વખતે આ બધા શું કહેવાય? બુક્સ ઓફ અકાઉન્ટ એટલે કે ધંધાના હિસાબી ચોપડાઓ કહેવાય. આ બધા હિસાબી ચોપડાઓ બનાવતી વખતે તમે જે કાંઈ પણ પ્રકારના વાઉચર, એવિડન્સ, પુરાવાઓ જે કાંઈ પણ પ્રકારનો છે એ વપરાશ કર્યો હોય એના આધારે આ બધા રેકોર્ડિંગ ધ વેરિયસ ટ્રાન્ઝેક્શન વિવિધ પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. તો કે ભાઈ આવા બધા પ્રકારની ચકાસણી એટલે કે ઓડિટિંગ દ્વારા જે કાંઈ પણ ચકાસણી કરવામાં આવે છે તે ચકાસણી કંપનીએ જે બુક્સ ઓફ અકાઉન્ટ એટલે કે હિસાબી ચોપડાઓ બનાવ્યા હોય છે એ હિસાબી ચોપડાઓ બનાવતી વખતે જે કોઈ પણ વાઉચર કે પુરાવાનો ઉપયોગ કર્યો હોય તેના આધારે દરેક પ્રકારના ટ્રાન્ઝેક્શન, રેકોર્ડિંગ વેરિયસ ટ્રાન્ઝેક્શન એટલે કે દરેક પ્રકારના વ્યવહારોની નોંધ વ્યવસ્થિત રીતે થઈ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. એટલે કે ઓડિટમાં બુક્સ ઓફ અકાઉન્ટ લખતી વખતે, હિસાબી ચોપડાઓ લખતી વખતે જે કાંઈ પણ વિવિધ પ્રકારના વ્યવહારોની તમે નોંધ કરી હોય તે વ્યવહારોની નોંધ અને વાઉચર ને બધું એવિડન્સના આધારે છે એ હિસાબોની તપાસ કરવામાં આવે છે. સચ એક્ઝામિનેશન ઇઝ કન્ડક્ટેડ સિસ્ટમેટિકલી એન્ડ ઓન સાયન્ટિફિક બેઝિસ. Proper care and diligence as well as analytical approach is essential for carrying out such an examination. એટલે કે આવા પ્રકારની ચકાસણી એક ચોક્કસ સિસ્ટમેટિક એટલે કે પદ્ધતિસર, એન્ડ ઓન સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક એટલે કે સૈદ્ધાંતિક રીતે. સાયન્ટિફિક એટલે શું થાય? સૈદ્ધાંતિક રીતે. એટલે કે આવા પ્રકારની ચકાસણી એક ચોક્કસ પદ્ધતિ અને સૈદ્ધાંતિક રીતે છે એ હાથ ધરવામાં આવે છે. એક પ્રકારની ચોક્કસ માહિતીનું વિશ્લેષણ, એનાલિટિકલ અપ્રોચ એટલે કે વિશ્લેષણનો અભિગમ. ડેલિગન્સ એટલે કે પ્રોપર એક પ્રકારે ઝીણવટપૂર્વક ચકાસણી કરવી. પ્રોપર કેર એન્ડ ડેલિગન્સ એટલે કે પ્રોપર માહિતીની ધ્યાન રાખી અને ચોકસાઈથી આ બધા પ્રકારની માહિતી છે
એસેન્શિયલ ફોર કેરિંગ આઉટ સચ એન એક્ઝામિનેશન. આ પ્રકારની માહિતીની ચકાસણી છે એ વ્યવસ્થિત રીતે એક પદ્ધતિસર અને એક સૈદ્ધાંતિક અભિગમને ધ્યાનમાં રાખી અને એક ચોક્કસ રીતે વિશ્લેષણ કરીને હિસાબોની નોંધ કે ચકાસણી છે એ કરવામાં આવે છે. પાંચમું, ધ ઓડિટ વર્ક ઇઝ કેરીડ આઉટ બાય એન ઇન્ડિપેન્ડન્ટ એજન્સી નોટ કનેક્ટેડ વિથ બિઝનેસ. એટલે કે ઇન્ડિપેન્ડન્ટ એજન્સી એટલે કે એક વ્યક્તિગત પેઢી દ્વારા ધ ઓડિટ વર્ક એટલે કે ઓડિટનું કાર્ય કેરીડ આઉટ એટલે કે ઓડિટનું કાર્ય છે એ એવા વ્યક્તિ દ્વારા કેરીડ આઉટ એટલે કરવામાં આવે છે કે એક જે ચોક્કસ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી હોય, એક ચોક્કસ એજન્સી હોય એન્ડ નોટ કનેક્ટેડ વિથ ધ બિઝનેસ કે જે ધંધા સાથે જોડાયેલી હોતી નથી. હેવિંગ અ સ્પેશિયલાઇઝડ નોલેજ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ એન્ડ અકાઉન્ટિંગ મેટર. સ્પેશિયલાઇઝ એટલે કે એક ચોક્કસ સ્પેશિયલ નોલેજ હોવું જોઈએ તેને અકાઉન્ટિંગ માટેનું, હિસાબો માટેનું. એટલે કે ઓડિટ વર્ક એવી જ કંપની કરી શકે કે જે એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી હોય, જે એક વ્યક્તિગત પેઢી હોય અને જેને ધંધા સાથે કોઈ પ્રકારનો સંબંધ હોય નહીં. હેવિંગ અ સ્પેશિયલાઇઝડ નોલેજ કે જેને બુક્સ ઓફ અકાઉન્ટનું અને અકાઉન્ટિંગ મેટરનું, ધંધાના હિસાબો અને હિસાબી માહિતીનું ચોક્કસ પ્રકારનું જ્ઞાન હોય તેવો જ વ્યક્તિ અકાઉન્ટમાં ઓડિટ કરી શકે છે. ઓડિટિંગ ઇઝ બોથ આર્ટ એન્ડ સાયન્સ. એટલે કે ઓડિટ છે એક પ્રકારની કળા છે, હિસાબો લખવાની એક કળા છે ને એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સાયન્સ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઓફ ઓડિટ ઇઝ ટુ ફાઇન્ડ એરર એન્ડ ફ્રોડ પ્રિપેન્ટેડ ઇન અકાઉન્ટ. એટલે કે પ્રીપેડ અકાઉન્ટમાં જે કાંઈ પણ એરર એન્ડ ફ્રોડ એટલે કે જે કોઈ પણ પ્રકારની ભૂલ, એરર એટલે શું થાય? ભૂલ. એરર એટલે શું થાય? ભૂલ થાય. એટલે કે ધંધામાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને કોઈ પ્રકારનો ફ્રોડ એટલે કે ગોટાળા થયા હોય તે શોધવા માટે ઓડિટનો મુખ્ય ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનો ટાસ્ક એટલે કાર્ય. ઓડિટનું મુખ્ય કાર્ય ધંધામાં આવતા વ્યવહારોમાં ભૂલ અને ગોટાળાઓ શોધવાનું મુખ્ય કાર્ય હોય છે. પછીનું છે ટુ સ્ટેટ વેધર ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ આર ડ્રોન અપ ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ. શું કહેવા માગે છે? તો કે ભાઈ એ જોવું જોઈએ કે કંપનીનું નફા નુકસાન ખાતું, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એટલે કે નફા નુકસાન ખાતું, બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું, આર ડ્રોન ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ એટલે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જ ધંધાનું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું છે એ નોંધાયા છે કે નહીં, દરેક વ્યવહારો છે એ કંપની એક્ટની માહિતી પ્રમાણે નોંધાયા છે કે નહીં તેની માહિતીની ખાસ ચકાસણી ઓડિટિંગમાં કરવામાં આવે છે. The principal aim of audit is to ascertain whether the balance sheet gives true and fair view of states of affairs of business at the end of financial year and the profit and loss account gives true and fair view of profit and loss for the financial period. મુખ્ય હેતુ ઓડિટનો શું હોય છે? ટુ એસર્ટેન એટલે કે ધ્યાનમાં લેવું, ચકાસણી કરવી. વેધર ધ બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું ગીવ્સ ટ્રુ એન્ડ ફેર, ટ્રુ એટલે સાચું ને ફેર એટલે વ્યાજબી, ધંધાના સાચા આર્થિક વ્યવહારોની નોંધ ધંધામાં થઈ છે કે નહીં, સાચા અને વ્યાજબી આર્થિક વ્યવહારોની નોંધ થઈ છે કે નહીં, પાકું સરવૈયું સાચા અને આર્થિક વ્યવહારોની નોંધ દર્શાવે છે કે નહીં તે જોવું જોઈએ. ક્યારે? એટ ધ એન્ડ ઓફ ફિનાન્શિયલ યર, વર્ષના અંતે. અને પાકું સરવૈયું પણ ધંધામાં ચોક્કસ નફો વ્યાજબી અને સાચો છે કે નહીં તે જોવા માટેનું કાર્ય છે એ ઓડિટિંગનું છે. એટલે કે ઓડિટિંગ વર્ષના અંતે થયેલા હિસાબોની ચોક્કસ માહિતી પાકું સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં અને નફા નુકસાન ખાતું પણ ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં તે ધ્યાનમાં લેવું જોઈએ. The function of audit is also to see the profit and loss account and balance sheet are prepared according to the accounting standard issued by the Institute of Chartered Accountants of India. શું કહે છે? તો કે ઓડિટનું એક મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સ એ પણ છે, એક મુખ્ય લક્ષણ એ પણ છે કે ઓડિટમાં એ જોવું જોઈએ ઓલ્સો ટુ સી તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ એટલે કે ધંધાનું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે કે હિસાબી ધોરણો, ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આ એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જેણે અકાઉન્ટના ધોરણો, હિસાબી ધોરણો છે બહાર પાડ્યા છે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના હિસાબી ધોરણ પ્રમાણે આ હિસાબો છે એ તૈયાર થયા છે કે નહીં તે પણ જોવાની જવાબદારીની માહિતી છે એ હોવી જોઈએ. તો આપણે આજે જોયું કે ઓડિટિંગના મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સ છે એ કયા કયા છે, જેના આધારે હવે પછીના લેક્ચરમાં આપણે આગળ છે એ ટોપિક ઉપર ચર્ચા કરીશું. આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓડિટિંગ 10 છે,
જે આપણે આજના લેક્ચરમાં જોયા છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ છે ટોપિક ઉપર ચર્ચા કરીશું. થેન્ક યુ.